જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે ગુજરાત ફર્સ્ટની ટીમ। ગુજરાત ફર્સ્ટની ટીમે ભારતીય આશ્રમની મુલાકાત લીધી, જ્યાં હરિહરાનંદ ભારતી બાપુ સાથે મેળા અંગે વાતચીત કરી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળો થઈ રહ્યો છે। મિની કુંભના રૂપમાં મેળાનું ભવ્ય આયોજન થયું છે। મહાશિવરાત્રીનો પર્વ ગિરનારની ગોદમાં યોજાઈ રહ્યો છે। આપણી સાથે હરિહરાનંદ ભારતી મહારાજ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। મહારાજજી, આજથી જ વિધિવત રીતે શિવરાત્રીની મહાપર્વનો પ્રારંભ, આપના આશીર્વચન। અસ્તુ, જય ગિરનારી, નમો નારાયણ, જય ભવનાથ। દર વર્ષેની જેમ મહાશિવરાત્રીનો મેળો અનંત યુગથી હાલ ચાલ્યો આવતો એ મેળાનો પ્રારંભ મિની કુંભના રૂપમાં આ વખતે આપવામાં આવ્યો છે। 2019ની અંદર બ્રહ્મલીન મારા ગુરુદેવ ભારતી બાપુ મિની કુંભ વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે મિની કુંભ લાવ્યા હતા। તો ત્યાર પછી આજે 5-6 વર્ષ થઈ ગયા। 6 વર્ષથી કોઈ બહુ ભવ્ય આયોજન નહોતું થયું। આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બધું વિધિવત પ્રમાણે સરસ છે। પ્રશાસનનો પણ સહયોગ પૂરો છે। પબ્લિકને આવવા માટેની વ્યવસ્થા પણ બસ દ્વારા, રિક્ષા દ્વારા કરવામાં આવી છે। એની માટે બધું આપણે સારું માનીએ છીએ કે વ્યવસ્થિત મેળો ઉજવાય, ખોટું વાહનનું ટ્રાફિક ન થાય એ માટે પણ થોડીક છૂટછાટો બાંધછોડ કરવી પડે એમ છે। એ બાંધછોડો કરે એવી કરબદ્ધ પ્રાર્થના। અને આજે ધજા ભવનાથ મંદિરમાં બંધાણી, જૂના અખાડામાં, આવાહન અખાડામાં, અગ્નિ અખાડામાં, ભારતીય આશ્રમમાં અને ઇન્દ્ર ભારતી બાપુને ત્યાં તો સરસ રીતે આયોજન થયું ધજાનું। મોહનશ્રી, આપનો એટલે ખૂબ સારી રીતે મેળો ઉજવાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે, પરંતુ ક્યાંક જે થોડી ઘણી પણ કચાશ રહી જાય છે એ પણ પરિપૂર્ણ કરવામાં આવે તેવી પણ અપેક્ષા હરિહરાનંદ મહારાજશ્રીએ વ્યક્ત કરી છે। કેમેરા પર્સન ચેતન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગિરનાર।